નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બે જાબાજ જમાદારોએ કેવી રીતે એક મર્ડર કેસને ઉકેલી નાખ્યો. ધાનેરા તાલુકાના સાકળ ગામની આ ઘટના છે, જે ઘટના ખૂબ જ ફેમસ થઈ હતી. એક મિત્રની હત્યા કરીને જમીનમાં દાટી દીધું અને જ્યારે 3 મહિના બાદ એ લાશ મળી આવી ત્યારે સમગ્ર લોકો ચોંકી ઉઠ્યા. પરંતુ એ વાતચીત આપણે કરવાના છીએ કે આ ઘટના કેમ ઘટી હતી, કેવી રીતે ઘટી હતી અને પોલીસે આ આરોપીને કેવી રીતે પકડી પાડ્યા હતા, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો અને વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. તો મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે. એક બાતમીદાર પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશન જઈને ત્યાંના બે જમાદાર મિત્રોને વાતચીત કરે છે. એટલે કે પોલીસની બાતમીદારો હોતા હોય છે અને બાતમીદારો પોલીસને માહિતી આપતા હોય છે. આ બાતમીદાર વાતચીત કરે છે કે સાકળ ગામની અંદર આજથી 3 મહિના પહેલી એક વ્યક્તિની હત્યા કરીને એ વ્યક્તિને દાટી દેવામાં આવે છે. તાત્કાલિક એ બંને જમાદારો ચોંકી ઉઠે છે, ઊભા થઈ જાય છે અને બેસાડે છે અને એના જોડે વાતચીત કરે છે. બંને જમાદારોના હું તમને નામ કહી દઉં તો વિક્રમ પીરાજી ભાટી અને ત્યારબાદ અશોકભાઈ સાજાભાઈ. બંને જમાદારો એમના જોડે વાતચીત કરે છે. એમના જોડે વાતચીત કર્યા દરમિયાન એને પૂછે છે કે શું ખરેખર તું જે આ કહી રહ્યો છે હકીકત છે? ત્યારે એક વ્યક્તિ કહે છે કે સાચું છે, મેં સાંભળ્યું છે અને આ 100% માહિતી છે. 3 મહિના પહેલે એક વ્યક્તિની લાશ દાટી દેવામાં આવી છે. તો પોલીસ એકદમ ચોંકી ઉઠે છે. ચોંકી એટલા માટે ઉઠે છે કે કોઈએ ફરિયાદ કેમ ન નોંધાવી. મિત્રો, અત્યારે એવો જમાનો છે કે કોઈ માણસ 2 દિવસ પણ ગુમ થઈ જાય તો તેની ફરિયાદ નોંધાવવામાં આવે છે, પરંતુ આટલા દિવસો થઈ ગયા છતાં કોઈએ ફરિયાદ કેમ ન નોંધાવી? જ્યારે આ વિષય ઉપર પોલીસ વિચારે છે અને ઊંડાણપૂર્વક તપાસ કરાવે છે ત્યારે જે વ્યક્તિની હત્યા થઈ હોય છે એનો એક ભાઈ એ ભેંસ ચોરીની અંદર જેલની અંદર હોય છે ને એના મા બાપ હોતા નથી. એટલે કોઈને એવી માહિતી હોતી નથી કે આ વ્યક્તિ ગુમ થઈ ગયો. કોઈકને એમ કે ક્યાંક જતો રહ્યો છે, ક્યાંક હશે. એટલે આ વાતચીત પોલીસના કાને પહોંચી નહીં. પરંતુ હવે ફરિયાદ નોંધાયેલી નથી તો જમાદારોને તપાસ કેવી રીતે કરવી? એટલે જમાદારોએ 2 મહિના સુધી આ વસ્તુની રેકી ચલાવી. આ વસ્તુની અંદર જોયું કે જે વ્યક્તિની હત્યા થઈ છે, જેનું નામ હું આપને જણાવવા જઈ રહ્યો છું, જેમનું નામ છે વેલાજી માજીરાણા. એટલે કે વેલાજી શિવાજી માજીરાણા, જેમની હત્યા થઈ ગઈ, વ્યક્તિની તપાસ ચલાવી તો એ વ્યક્તિ 2 મહિનાથી 3 મહિનાથી કોઈએ જોયો નહોતો. એટલે કે ગુમ હતો. એટલે ગુમ હતો એટલે પોલીસને આ વસ્તુ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક શંકા ગઈ. અને જેમ પોલીસને ઊંડાણપૂર્વક શંકા ગઈ એમ પોલીસ કોન્સ્ટેબલની અંદર ફરજ બજાવતા 2 બહાદુર જમાદારોએ આની અંદર તપાસ આગળ વધારી. એમણે તપાસ આગળ વધારીને તપાસ વધારતા જ્યારે વિક્રમભાઈ અને અશોકભાઈ બંને આ તપાસની અંદર આગળ વધ્યા ત્યારે એમને આગળ વધવા માટે પહેલાં આરોપી સુધી પહોંચવું જરૂરી હતું. તો આ કામના જે આરોપી હતા અને જેમની બાતમી મળી હતી એવા આરોપી તરીકેનું હું તમને નામ જણાવી દઉં તો એવા આરોપી હતા જેમના આપણે નામ જણાવી દઈએ. આરોપી સુધી પોલીસને પહોંચવા માટે પહેલાં આરોપીનું નામ હતું શંભુભાઈ અને બીજા આરોપીનું નામ હતું હિરાજી કેસાજી ઠાકોર. હિરાજીને ચક્કી ઉર્ફે ચક્કી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા આરોપીનું નામ છે શંભુજી કેસાજી ઠાકોર. આ બંને રહે શેરગઢ, તાલુકો લાખણી અને જિલ્લો બનાસકાંઠા. આ બંને આરોપીઓ સુધી પોલીસે પહોંચવાનું હતું. પરંતુ પોલીસે બંને આરોપી સુધી પહોંચવાનું હતું તો પોલીસે પહેલાં એમનું લોકેશન ટ્રેસ કર્યું કે આ લોકો છે ક્યાં. કારણ કે પોલીસ આ જગ્યાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે પોલીસ એ આરોપીઓને પકડે. તો પોલીસ બંને આરોપીઓને પકડવા માટે કરી અને જ્યારે પોલીસ એ ઘરેથી નીકળી ત્યારે સૌથી પહેલાં નખત્રાણાનું લોકેશન મળ્યું. એટલે કે શંભુજી અને તેમના પત્ની બંને નખત્રાણા હતા. નખત્રાણા પોલીસે જઈ અને લોકેશનના આધારે બંનેની ધરપકડ કરી. બંનેની ધરપકડ કરીને જ્યારે પાછળ રિટર્ન આવતી હતી જ્યારે રાત્રે, ત્યારે સવારના 4 વાગે પોલીસને લોકેશન મળે છે. એટલે કે બીજા આરોપીનું, જે મુખ્ય આરોપી છે હિરાજી ઉર્ફે ચક્કી, હિરાજી ઠાકોરનું જ્યારે પોલીસને લોકેશન મળ્યું ત્યારે 4 વાગે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો એક તબેલાની અંદર એ વ્યક્તિ આરામ કરી રહ્યો હતો. પોલીસે એ જ જગ્યાએથી એને ઉપાડી લીધો. શંભુજી અને એના પત્ની બંને જ ગાડીની 3 જણાને પોલીસે પકડી અને ગાડીની અંદર જ પૂછપરછ કરતા, પરંતુ આડો અવળા જવાબો આપતા. એટલે કે આડા અવળા જવાબો આપતા, બિલકુલ સરખા જવાબો ન આપતા ઘટના વધારે ગૂંચવાઈ. પરંતુ પોલીસે થોડું કડકાઈ ભર્યું પૂછતા જ્યારે હીરાભાઈએ એવું કીધું કે અમે હા એ લાશને કઈ જગ્યાએ દાટી હતી એ અમને ખબર છે.
જ્યારે એવું કીધું કે લાશને કઈ જગ્યાએ દાટી હતી ને કેમ દાટી હતી એ વસ્તુની વાતચીત કરવામાં આવી ત્યારે પોલીસ એ ઘટના સ્થળે પહોંચી. જ્યારે ઘટના સ્થળે પહોંચીને, કારણ કે લાશ ક્યાં દાટી હતી આરોપીઓને જ ખબર હોય, તો આરોપીઓએ જ્યારે કીધું કે આ સ્થળે દાટી છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી જીસીબી વડે એ જગ્યાએ ખાડો ખોદાવી અને હું તમને જે ફોટો શેર કરી રહ્યો છું એ જોયું તો એવા અવશેષો મળી આવ્યા. જ્યારે આ અવશેષો મળી આવ્યા ત્યારે આ અવશેષો લગભગ 3 મહિના પહેલાં હતા, એટલે કે 3 મહિના પહેલી આ વસ્તુની હત્યા થઈ ગઈ હતી. હવે મિત્રો અવશેષો તો મળી આવ્યા, પોલીસને એ પણ ખબર પડી ગઈ કે હત્યા પણ થઈ ગઈ છે, આરોપીઓ પણ મળી આવ્યા, પરંતુ રીઝન એ હતું કે આ હત્યા કેમ થઈ એ હજી સુધી પોલીસને મળી આવ્યું ન હતું. પોલીસે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગઈ, કારણ કે એ જાણવું ખૂબ જરૂરી હતું કે આ આરોપની અંદર કોઈ બીજા વ્યક્તિઓનો તો રોલ નથી, કેમ આ ઘટના ઘટી હતી, શું ઘટના ઘટી હતી, જેના વિશે ડિટેલની અંદર પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ આદરી અને કડકાઈ રીતે પૂછપરછ કરતા આ કામના બંને આરોપી એટલે કે હીરાજી અને ત્યારબાદ શંભુભાઈ બંને જોડે તપાસ કરતા, બંને રહે શેરગઢ, બંને જોડેથી એ માહિતી મળી કે જે વ્યક્તિની હત્યા કરી છે વેલાભાઈ એ તો આમનો મિત્ર જ હતો. જે વ્યક્તિ વેલાજી શિવાજી માજી રાણાની હત્યા થઈ છે એ આમનો મિત્ર હતો. આ બધા સાથે રહેતા હતા અને સાથે કોઈ આમ નહોતા રહેતા, એટલા ગાઢ મિત્રો હતા કે જેની હત્યા કરવામાં આવી છે એ વ્યક્તિ એટલે કે જેમનું નામ છે, આપણે વાતચીત કરીએ, જેમનું માજી રાણા, જેમનું નામ છે વેલાજી શિવાજી માજી રાણા, અને જે લોકોએ હત્યા કરી હતી હીરાભાઈ ઉર્ફે ચક્કી એટલે હીરાભાઈ કેશાજી ઠાકોર અને એમનું ઉર્ફે નામ છે ચક્કી, આ બંને એટલા ખાસ મિત્રો હતા કે બંને 2014ની અંદર એક મર્ડર કેસની અંદર જેલ ભોગવીને આવ્યા હતા અને એમાં 4 આરોપી હતા, એમાંથી આ બંને ખાસ મિત્રો હતા, એટલે ખાસ મિત્રો હતા. તો પછી આવા ખાસ મિત્રો વચ્ચે એવું તો શું થઈ ગયું કે એમની એકબીજાની હત્યા કરવા ઉપર આવી ગયા? તો પોલીસ વિચારમાં પડી ગઈ. તો પોલીસે આની ઊંડાણપૂર્વક તપાસ આદરી, પોલીસ સ્ટેશન લાવીને એમને પૂછપરછ કરી. તો પૂછપરછની અર્થે એવું માલુમ પડ્યું કે આ બધા જ લોકો દારૂ પીતા હતા, દારૂની કંપની હતી, દારૂની પાર્ટીઓ કરતા રહેતા હતા અને આ જેમના ખેતરની અંદર સાકળની અંદર રહેતા હતા એમનું નામ હતું શંભુજી મહારાજ. શંભુજી મહારાજના ખેતરની અંદર આ લોકો રહેતા હતા. ખેતરની અંદર ભાગ્યા તરીકે શંભુ અને ત્યારબાદ હીરાજી બંને કામ કરતા હતા અને જે આ વેલાજી છે આવતો રહેતો હતો. તો આ 3 જણા ત્યાં પાર્ટીઓ કરતા હતા. હવે વાતચીત એવી હતી કે એક સાંજે 3 જણા દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને પાર્ટી કરતા હતા એ જ દરમિયાન વાતચીતની અંદર કોઈક પરિવારમાંથી ફોન આવ્યો અને પરિવારમાંથી શંભુજીના ઘરેથી ફોન આવ્યો અને શંભુજીના ઘરેથી ફોન આવ્યો ત્યારે શંભુજીના પરિવારવાળાએ એવું કીધું કે પેલા જે માજી રાણા છે, જેનું નામ આપણે ફરીવાર પણ તમને સંભળાવી દઈએ, વેલાજી શિવાજી, એ વ્યક્તિને કેમ ત્યાં લાવ્યો છે. જ્યારે એ વ્યક્તિને કેમ ત્યાં લાવ્યો છે ને એ વસ્તુ જ્યારે કહેવામાં આવી ત્યારે એ વ્યક્તિ ત્યાંથી રિસાઈ અને જતો રહ્યો કે કેમ મને આવું કહેવામાં આવ્યું. અને આ બંને લોકો એને મનાવવા પાછળ ગયા ત્યારે એ વેલાજીએ ગુસ્સામાં આવીને એ કહી દીધું કે જે આમના ભાભી થાય છે, જે આના ભાભી થાય છે, શિવાજી ઉર્ફે ચક્કીના જે ભાભી થાય છે, એમના જોડે મારે આડા સંબંધ છે અને એમને જે પગની અંદર કડલા પહેરાવેલા છે એ કડલા મેં પહેરાવેલા છે. જ્યારે આ રીતની વાતચીત કરી નાખી ત્યારે આ વાતચીત કરી ગુસ્સામાં આવીને ત્યારે એ લોકો વચ્ચે ત્યાં ઝઘડો થયો. તો ત્યારબાદ આ લોકોની અંદર જે ઝઘડો થયો એની અંદર આ લોકો એ સમય હતો, તારીખ હતી, હું તમને કહી દઉં, 27/4ના રોજ સાંજે આ ઝઘડો થાય છે. ઝઘડા થયા બાદ એક લીમડાની જોડે જઈ અને જે વેલાજી છે રિસાઈ અને ત્યાં બેસી જાય છે. આ બંને લોકો પાછા આવી જાય છે, પરંતુ થોડો રાતનો સમય વીતે છે એટલે મિત્રતા યાદ આવે છે અને મિત્રને એવું થાય છે કે લાય મિત્રને હું મનાવી આવું. એટલે મિત્રને મનાવવા માટે એમના ખાસ મિત્ર હીરાજી કેશાજી ઠાકોર ઉર્ફે ચક્કી એ અમને મનાવવા માટે જાય છે. જ્યારે એ એમના મિત્ર વેલાજી શિવાજી માજી રાણા જોડે જઈ પહોંચે છે અને પહોંચીને એવું કહે છે કે મિત્ર એવું તો તને શું ખોટી લાગી ગયું? ને જ્યારે આ વાતચીત થતી હોય છે ત્યારે ફરીવાર પીધેલી હાલતમાં વેલાજી શિવાજી માજી રાણા ઉશ્કી રહીને ફરીવાર કહે છે કે તારી જે ભાભી છે એ મારી છે, એને જે કડલા પહેરાવેલા છે મેં પહેરાવેલા છે અને એ આજે મારી હતી, કાલે મારી હતી. જ્યારે આ વાતચીત કરે છે ત્યારે ગુસ્સે થઈ, એટલે કે ગુસ્સો આવી જાય છે અને ગુસ્સાના લીધે હીરાજી ઉર્ફે ચક્કી એ જે વેલાજી શિવાજી માજી રાણા છે એના ગળાની અંદર પોતાનું શર્ટ કાઢી અને જે બોય છે એનાથી ગળું
ખેંચી રાખે છે અને ગળું દબાવી દે છે. ખૂબ તરફડિયા માર્યા બાદ જ્યારે વેલાજી શિવાજી માજી રાણાનો જીવ નીકળી જાય છે ત્યારે આ ભીધી હાલતમાં હોય છે, એટલે રાત્રે ઘરે આવીને સૂઈ જાય છે. પરંતુ સવારમાં જ્યારે જાગે છે ત્યારે એમને ખબર પડે છે કે રાત્રે શું ઘટના ઘટી ગઈ. તો જ્યારે સવારમાં જાગે છે ને ખબર પડે છે કે રાત્રે શું ઘટના ઘટી ગઈ, તો એ જ સમયની અંદર આ ખેતરની અંદર સવારમાં જે જગ્યાએ ટોયલેટ જવા જાય છે એ જગ્યાએ એ શંભુજીને ફોન કરે છે. શંભુજીને ફોન કરે છે. શંભુજી એમના સગા ભાઈ છે, એટલે શંભુજી ત્યાં આવે છે. શંભુજી આવે છે તો શંભુજીને કહે છે કે આ ભાઈ રાત્રે ટૂંપો ખાઈને મરી ગયો છે, કારણ કે કોઈને શક ન જાય એટલા માટે કરીને હીરા ઉર્ફે ચક્કીએ કેવું કર્યું હતું, શટ હતું એ ઉપર લટકાવી દીધું હતું ને બોડી પણ ઉપર લટકાવી દીધી કે આને આત્મહત્યા કરી દીધી છે. તો બધા લોકો તો એમને કહ્યું કે આત્મહત્યા કરી છે તો આપણે બધાને જાણ કરવી જોઈએ, કે ના, આપણે કોઈને જાણ કરવાની જરૂર નથી, આપણે ખાડો ખોદીને એને દફનાવી દઈએ. ખાડો ખોદીને આ વ્યક્તિને દફનાવી દેવામાં આવે છે. આ વ્યક્તિના મા બાપ હોતા નથી, ભાઈ હોય છે, એ જેલની અંદર હોય છે, એટલે કોઈ પણ પૂછભાળ લેતું નથી. ત્યારબાદ આને દફનાવી દેવામાં આવે છે. હવે દફનાવવાની અંદર મદદ કરવામાં એક વ્યક્તિને બોલાવવામાં આવે છે, એટલે કે શંભુભાઈના ત્રીજા ભાઈ. આ 4 ભાઈ છે. આ હીરાભાઈને 4 ભાઈ છે, એટલે કે હીરાભાઈ, ત્યારબાદ વાતચીત કરીએ તો શંભુભાઈ, નારણભાઈ ને બીજા એક ભાઈ છે. પરંતુ જે નારણભાઈ છે એમનો દીકરો જગદીશ છે, એ કામની અર્થે અહીંયા આવેલો છે, તો એને પણ બોલાવવામાં આવે છે. હવે જગદીશ અને હીરાભાઈ ઉર્ફે ચક્કી બંને ગામની અંદર જઈને મીઠું લઈ આવે છે. 6 કિલો મીઠું લાવે છે, ખાડો ખોદે છે. ખાડાની અંદર આ ત્રણેય મળીને લાશ નાખે છે. લાશ ઉપર મીઠું ભભરાવે છે અને ઉપર જમીન વાળી દે છે. આમ તો આ વાતની માહિતી કોઈને મળવાની ન હતી, પરંતુ આ ત્રણેયની અંદર પછી આપસી ઝઘડા ચાલુ થાય છે. ઝઘડા એવું થાય છે કે થોડા સમય પછી શંભુજીને એવું લાગે છે કે કદાચ જે થઈ ગયું ખોટું થયું, એટલે શંભુજી એવું કહે છે કે મને રાત્રે ઊંઘ નથી આવતી, મને આવું થાય છે. તો આવી બધી જ્યારે વાર્તાઓ થતી હોય છે ત્યારે આ બધા કહે છે કે શંભુજીને ધમકીઓ આપતા હોય છે કે તું કોઈને કહેતો નહીં, તું કોઈને આમ ન કરતો, કોઈને આ ના કરતો. પરંતુ આ બધા દારૂડિયા ગેંગ હોય છે, પીધેલી ગેંગ હોય છે, એટલે પીધામાં કોઈકના જોડે વાત શેર થઈ જાય છે. જ્યારે કોઈકના જોડે વાતચીત શેર થઈ જાય છે ત્યારે બાતમીદાર સુધી વાતચીત પહોંચી જાય છે. બાતમીદારનું નામ આપણે એટલે ન લઈ શકીએ, કારણ કે પોલીસના બાતમીદાર છે, એટલે એમનું નામ ગુપ્ત જ રાખવામાં આવતું. બાતમીદાર જોડે જ્યારે વાતચીત પહોંચી જાય છે ત્યારે બાતમીદાર એ 2 જમાદાર એલસીબીના જમાદાર વિક્રમસિંહ અને અશોકભાઈને વાતચીત કરે છે. જ્યારે વિક્રમસિંહને અને અશોકભાઈને વાતચીત કરે છે ત્યારે પહેલી કક્ષાએ તો કોઈને વાતચીત કરતા નથી, કારણ કે આ વસ્તુ એમને ગુપ્ત રાખવી એટલા માટે જરૂરી છે, કારણ કે આ વસ્તુની અંદર કોઈ માહિતી ખોટી પણ હોઈ શકે. પરંતુ જ્યારે આરોપીઓને પકડીને એ જગ્યાએ તપાસ ચલાવવામાં આવી ત્યારે લાશ, બોડી અને બધું જ મળી આવ્યું. બધું જ મળ્યા બાદ પોલીસે આ બધા જ આરોપીઓની અંદર 3 આરોપીઓની અટક કરી. પહેલાં 2 આરોપીની અટક કરી, ત્યારબાદ છેલ્લે જગદીશની અટક કરીને ત્રણેય ઉપર કઈ કલમોની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ પણ તમને કહી દઉં. એક તો 103 છે જે મર્ડરની અંદર લગાવવામાં આવે છે, ત્યારબાદ 238 છે, અને ત્યારબાદ 54 અને એટ્રોસિટી એક્ટ 3, 2 અને 5 મુજબ ગુનો દાખલ કરેલ. 103 એ જાનથી મારી નાખવાની કોશિશ માટેની કલમ છે. 238 એટલે કોઈને ગુમ કરી નાખ્યું હોય, આ બધી BNS અંડરમાં આવે. કોઈને ગુમ કરી નાખ્યું હોય, કોઈને છુપાવી નાખ્યું હોય તો એના અંડર લાગતી કલમ છે. અને 54ની જે કલમ છે એ કોઈક વ્યક્તિને મતલબ કે ઘણા સમયથી મતલબ કે ગુમ રાખ્યું હોય ને એ માટેની કલમ લગાવેલી છે. 3 કલમની અંદર એક્ટ દાખલ કરી અને 3 ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને 3 ગુનાઓ દાખલ કરી અને આરોપીઓને અત્યારે જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે. પરંતુ મિત્રો જુઓ, સમાજની અંદર કેવા અવનવા કિસ્સા બનતા હોય છે. મિત્રનો દુશ્મન થઈ ગયો, એક ભાભીના આડા સંબંધ હતા, એવી વહેમના કારણે હવે હતા ના હતા એ વિષયની અંદર આપણે કાંઈ પણ જાણતા નથી, પરંતુ પીધેલી હાલતની અંદર આ દારૂડિયા કાંઈ પણ બકી જાય છે. અને જેના બાદ એવા મિત્રને જે એકદમ સાથે રહેતા હતા, જેમને હત્યાઓ સાથે પ્લાન કરી હતી, એટલે આમ તો બધા ક્રિમિનલ માઇન્ડેડ જ કહેવાય કે જેમને હત્યાના કેસના આરોપી હોય, પરંતુ તેમ છતાં પણ એવા ક્રિમિનલ માઇન્ડ લોકો સાથે રહેતા હતા, દારૂ પીતા હતા. અને આ કિસ્સાને આ રીતે વાતચીત કરી. આ કિસ્સો છે ધાનેરા તાલુકાના સાકડ ગામનો. આ બધા જ લોકો જેના ઘરે રહેતા હતા એ શંભુજી મહારાજના ખેતરમાંથી આ લાશ મળી આવી ને લાશને પોલીસે ગાંધીનગર FLS રિપોર્ટ કરવા માટે મોકલી આવી છે. અને FLS રિપોર્ટ આવતા ખૂબ જ સમય લાગે છે, હજી સુધી આવ્યો એવી મને માહિતી નથી. પરંતુ જો FLS રિપોર્ટ આવશે તો આની અંદર શું નવી માહિતી છે, શું નહીં, એ કાંઈ પણ આવશે તો આપણને જણાવતો રહીશ. પરંતુ અત્યારે
અત્યારે બસ આટલું. પરંતુ પોલીસ અધિકારીઓની અંદર એવા પણ કેટલાય અધિકારીઓ હોય છે જે જાબાજ હોય છે, જે આપણે જે હેડ કોન્સ્ટેબલોની વાતચીત કરી રહ્યા છીએ, લોકોએ આ કેસને ઉકેલ્યો. આ કેસની કોઈએ ફરિયાદ નથી કરી મિત્રો, આ કેસ કોઈએ ફરિયાદ કરવા નહોતું ગયું, તેમ છતાં પણ બાતમી મળી તો આ બંને જાબાજ હેડ કોન્સ્ટેબલ, જેમનું નામ મેં તમને ફરી એકવાર જણાવી દઉં, વિક્રમભાઈ અને બીજાનું નામ છે અશોકભાઈ, આ બંને LCB કોન્સ્ટેબલે આ વસ્તુના ભેદને ઉકેલવા માટે ખૂબ જ તનતોડ મહેનત કરીને આ કેસને ઉકેલ્યો, અને જેનું SP સાહેબે પણ એવું જિક્ર કરીને કહ્યું કે આ બંને બહાદુર કોન્સ્ટેબલોના લીધે આ કેસ ઉકેલાયો. તો સમાજની અંદર આવી કેટલીય ઘટનાઓ ઘટતી છે, આવા કેટલાય કેસ છે, કેટલીય ફરિયાદો નહીં થતી હોય, આવું ઘણું બધું કઈ જગ્યાએ ચાલતું છે, પરંતુ એવું અત્યારે ઘણું બધું એકબંધ છે જે હજી સુધી લોકોના ધ્યાનમાં નહીં આવે. મિત્રો, આવી કોઈ માહિતી મળતી હોય કે આવી કોઈ જગ્યા હોય તો એની માહિતી આપતા રહેજો. આ સ્ટોરી હતી સાંકળ ગામની, ધાનેરા તાલુકાની, જે મેં આપણે જણાવી, જે ખૂબ જ સમય પહેલાં બની હતી ને ખૂબ જ ફેમસ હતી. એટલે અત્યારે બસ મિત્રો આટલું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને આવી નવી સ્ટોરીઓ સાથે આપણે મળતા રહીશું. રામ રામ.